નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાધનપુર પંથકની પ્રેમનગર શાળામાં સુવિધાનો અભાવ અને મહિલા આચાર્યની મનમાની લઈ ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી. શાળાની સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે ગ્રામજનોએ મહિલા આચાર્યના બદલીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર. બનાવના પગલે રાધનપુર ટીપીઓ પ્રેમનગર શાળા ખાતે આવ્યા દોડી. ત્રિભુવન વિદ્યાલયના કેમ્પસમાં સ્પોર્ટ્સ અને સાયન્સના સમન્વયરૂપ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન. શાળાના બાળકોને ભૌતિક વિજ્ઞાન અને સ્પોર્ટ્સ કેવી રીતે સંકળાયેલા છે તે અંગે પ્રેક્ટિકલી કરવામાં આવ્યા અવગત. શાળા ખાતે ગોળા ફેંક અને વોલીબોલ યોજવામાં આવી સ્પર્ધા. હવે સમાચાર વિગતવાર. પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકની પ્રેમનગરની શાળામાં પૂરતી સુવિધાઓના અભાવની સાથે સાથે શાળાના મહિલા આચાર્યની મનમાનીને લઈને તંગ આવેલા ગ્રામજનોએ બુધવારે શાળાને તાળાબંધી કરી મહિલા આચાર્યને બદલીની ઉગ્ર માંગ સાથે શાળાની ખૂટતી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ બનાવવાની માંગ કરી વિરોધ પ્રદર્શિત કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બાબતે ગામના શિક્ષિત યુવાનો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકમાં આવેલી પ્રેમનગરની શાળામાં છેલ્લા 8-9 વર્ષથી શાળાના ઉતારી દીધેલા ઓરડાઓ, 3-3 કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, શાળા દ્વારા વર્ષ દરમિયાન એક પણ સાંસ્કૃતિક પ્રવાસના આયોજનો નહીં કરવાના તેમજ ગ્રામજનો દ્વારા આ બાબતે મહિલા આચાર્યને રજૂઆત કરવા જતાં મહિલા આચાર્ય દ્વારા ગ્રામજનો સામે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા હોવાની બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી એન-કેન પ્રકારે વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફ સહિત ગ્રામજનો સાથે અણછાજતું વર્તન કરનાર મહિલા આચાર્યથી તંગ આવેલ હોવાથી જે બાબતને લઈને ગ્રામજનો દ્વારા અનેક વખત મહિલા આચાર્યને સમજાવવા છતાં મહિલા આચાર્ય પોતાની મનમાની છોડતા ન હોવાથી જેને લઈને ગ્રામજનોએ બુધવારે શાળા ખાતે એકત્રિત થઈ શાળાની તાળાબંધી કરી શાળાની સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે મહિલા આચાર્યની તાત્કાલિક બદલીની માંગ કરી વિરોધ પ્રદર્શિત કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગ્રામજનોએ શાળાની સુવિધાઓ સાથે આચાર્યની મનમાની લઈને કરાયેલી તાળાબંધીના કારણે શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોના અભ્યાસ પર તેની અસર પડી હતી. આ મામલે રાધનપુર ટીપીઓ હરખાભાઈ નાડોદાને જાણ કરતા તેઓએ તાત્કાલિક પ્રેમનગર શાળા ખાતે પહોંચી ગ્રામજનોને શાળાના ઓરડા બાબતે ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું જણાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રામજનો દ્વારા જ્યાં સુધી પોતાની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવા અડગ રહેતા ગુરુવારે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્થળ તપાસ કરનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે, અંદર શાળામાં કોઈ આવવું નહીં, આવી બધી. અને અમારા શિક્ષણના પ્રશ્નો છે, પ્રવાસમાં નથી કોઈ ગોઠવતા કાંઈ. પછી શાળા આખી મેદાન 7-8 વર્ષથી પડી છે, કોઈ ધ્યાન આપતું નથી. આવા ઘણા પ્રશ્નો છે. ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ અરજીઓ કરી, પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે, કે સરકાર પણ કંઈ ધ્યાન આપતી નથી. શિક્ષકો પણ રાજીનામા મૂકીને છે, ગામનો કોઈ પ્રશ્નનું અને અમે અરજીઓ આવી ઘણી બધી કરેલી. આ અરજીઓ આખું ગામ કરેલું છે, આખું ગામ આ બધા યુવાનો ભેગા જ છે કે આમાં અમે રાજી છીએ, કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી, શિક્ષણ વધતું નથી. આજ સુધી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો. આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું. અને શિક્ષણ હાવ પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી. શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે. આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે, શાળાનું કોઈ સારું શિક્ષણ નથી. આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે.
કે 8 થી 9 વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે અને બેનને બહુ રજૂઆતો કરી, બેને આજ દિવસ સુધી સાંભળ્યું નથી. પછી 3 કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે. ગવર્મેન્ટનો નિયમ છે કે 3 કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એને ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે. બહુ વખતો કીધું, બેન એ પણ નથી કરતા. 8 થી 9 વર્ષથી સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યારે કોઈ વાલી બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે. આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી. એ ચાહે કોઈ પણ થઈ જાય, ચાહે બેને અમારે જેલમાં પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હદ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઘણા સમયથી ગુજરાતમાં સળગતો પ્રશ્ન છોકરા છોકરીઓ ભાગી જઈ પ્રેમ લગ્ન કરે તો તેમાં મા બાપની સંમતિ લેવામાં નથી આવતી, તે કાયદો કેમ બનાવવામાં નથી આવતો, તેને લઈને સવાલ ઉઠાવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે ગુજરાત સરકારમાં અનેક પ્રકારના કાયદાઓ બને છે, તેમ ગાંધીજી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી અમલી છે. તેની વચ્ચે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટી આપવામાં આવેલ છે. ગાંધી, સરદાર અને સમગ્ર ભારતમાં દારૂબંધી માટે ગુજરાત ગાંધીજીના નામથી ઓળખાય છે. તેમ 30 વર્ષથી ગાંધીજી અને સરદાર પટેલના નામે રાજનીતિ ચાલે છે. તો મતો લેવાના અને દારૂ વેચાણની ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતનું પાટનગર કહેવાતા ગાંધીનગરમાં કેમ દારૂની છૂટી આપવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? તેમણે પત્રમાં મહત્વના 2 મુદ્દા, ગાંધીજીના ગુજરાતમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ કેમ, તેનું કારણ શું, ગુજરાતમાં બેકારીનો પ્રશ્ન ઊભો જ છે અને ગુજરાતમાં દીકરા દીકરી ભાગી જવાના બનાવ ખૂબ જ પ્રમાણમાં બને છે અને ફક્ત એકબીજાની સંમતિથી લગ્ન ગ્રંથિમાં જોડાઈ જાય છે અને આ બાબતે મા બાપ અજાણ હોવાથી મોટા પ્રશ્નો અને વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કેસમાં મર્ડર પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે અને સરવાળે ગામમાં જૂથવાદ ઉત્પન્ન થાય છે. સમાજ કે અન્ય સમાજમાં મોટા ઝઘડાઓ ઊભા થાય છે. આ બાબતે અમોએ ઘણા સમયથી ગુજરાત સરકારમાં પત્રોથી રજૂઆતો કરેલી છે. વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં માતા પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ કાયદો કેમ બનાવવામાં આવતો નથી? દારૂની છુટ્ટી માટે ગિફ્ટ સિટીમાં કાયદો બનાવવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ મહેસાણામાં જાહેર સભામાં મા બાપની સંમતિનો કાયદો બનાવવામાં આવે છે તેમ કહ્યું, છતાં આ કાયદો કેમ બનાવવામાં આવતો નથી? આ બાબતે કોનો વિરોધ છે? ગુજરાતમાં ભાજપ સરકારને 156 સીટો સાથે સ્પષ્ટ બહુમતી આપી છે, તેમ છતાં પણ પ્રજા પરેશાન છે. એમ જણાવી તેમણે હકારાત્મક નિર્ણય લેવા પત્ર દ્વારા સરકારને રજૂઆત અને ભલામણ કરી છે. ટૂંક સમય પહેલાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી. ગાંધીજી, સરદારજીના ગુજરાતમાં જેનું નામ ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગિફ્ટ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટ આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે. આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ. અનેક પ્રકારના મુસદ્દાઓ પડ્યા છે, અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી કેટલી માગણીઓ પણ પડી છે. ટૂંક સમય પહેલાં મહેસાણામાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિ વાળો કાયદો પસાર કરીશું, એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું. આ કાયદાને મેં પણ પાછલા 5 વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો, કાગળો પણ લખ્યા, એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માગણી છે. ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે, ક્યાંક પરિવાર સાથે વિખોટા પડી જાય છે. તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતાં આવા મા બાપની સંમતિવાળો જો એક કાયદો બનાવવા આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ. અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો, આવા કાયદાને તાત્કાલિક ધોરણે કાયદાને પાછો લેવો જોઈએ. આવો કાયદો ગુજરાતમાં ન બનવો જોઈએ. વર્ષોથી તમે ગાંધીના નામ ઉપર, તમે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે રાજનીતિ કરતા આવ્યા છો એ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક
ક્યાંક ને ક્યાંક મહાપુરુષોનું નામ પર ન્યાય થઈ ગયો છે. નરેન્દ્રભાઈ મોદી એ જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેડિયમ હતું એને નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ રાખ્યું. એવું ને એવું આ ગાંધીનગરમાં કર્યું. એવું ને એવું સમગ્ર ગુજરાતમાં તો ક્યાંક નહીં થઈ રહી, એવો પણ મને બૂમ આવી રહી છે. એટલે આ સરકારને વિનંતી છે કે આ અનેક કાયદાઓ જે પેન્ડિંગ પડ્યા છે એને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે અને ખાસ કરીને મા બાપની સંમતિવાળો કાયદો અમલમાં મૂકે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરસ્વતી તાલુકાના નાના નાયતા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ યાત્રા દરમિયાન વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પીએમજેવાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીની થીમ હેઠળ પોતાના અનુભવો જણાવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા. ઉપરાંત ધરતી કરે પુકાર નુક્કડ નાટક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સહિત શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લુઈ બ્રેલની જન્મજયંતિ નિમિત્તે જે પીટીએન ન્યૂઝે સમાચાર વાંચવાનો જે અવસર આપ્યો બદલ પીટીએન ન્યૂઝનો આભાર માનું છું. પાટણ રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ જે સંસ્થા આપણે હાલ આશાબેન દ્વારા ચાલી રહી છે, ખરેખર દીક્ષિત સાહેબે આ સંસ્થાનું ખૂબ સારી રીતે રિનોવેશન કર્યું છે. કારણ કે જો સંસ્થાના બાળકો જો કોઈ પણ જેઓને જરૂર હોય તો એ માન્ય દીક્ષિત સાહેબ તરત એ બાળકની જરૂરિયાત પૂરી પાડતા અને આશાબેન પણ એ જ જરૂરિયાતમાં પોતાની પગભર સાહેબને કહેતા અને બાળકોને મદદ કરતા. તમે જુઓ કે હમણાં અમારો એક પસંદગી મેળો હતો બરોડામાં, જે જીવનસાથી પસંદગી મેળો, એમાં પણ આશાબેન દીક્ષિતે ખૂબ સારો સહકાર આપ્યો અને બાળકોને એમાં પસંદ પણ ઘણા લોકોને પસંદ આવ્યા. એમાં એમને સમૂહ લગ્નનું પણ આયોજન જે કર્યું હતું એમાં પણ એમને લગ્ન કરાવી આપ્યા. આ લુઈ બ્રેલ જે કહેવાય કે 1809માં એમનો જન્મ થયો હતો. લુઈ બ્રેલ જે બ્રેલ લિપિ જે બાળકોના મસીહા છે, કારણ કે લુઈ બ્રેલ એ 6 ટપકાની લિપિ શોધી અને આજે અન બાળકોને નવું જીવનદાન આપ્યું છે. કારણ કે આશાબેન દીક્ષિતે આ કોઈ પણ ભવિષ્યમાં કોઈ સંસ્થા ના કરી શકે જે આશાબેન દીક્ષિત સાહેબે કર્યું છે. એટલે માન્ય આશાબેનને હું લાખ લાખ પ્રણામ કરું છું. આગળનું આપણો ભાઈ ભરતજી પરાગજી લુઈ બ્રેલ વિશે વાંચશે. મારું નામ ઠાકોર ભરતજી પરાગજી, ગામ વાસા, તાલુકો હારી, જિલ્લો પાટણ. આજે હું આપની સમક્ષ દ્રષ્ટિઓના આશીર્વાદરૂપ એવા લુઈ બ્રેલ વિશે ટૂંકું વક્તવ્ય રજૂ કરીશ. આપણા અંધજનોના ભગવાન સમા એવા લુઈ બ્રેલનો જન્મ લુહાર કુટુંબના પરિવારમાં ફ્રાન્સના પેરિસમાં થયો હતો. લુઈ બ્રેલના પિતા કારખાનામાં કામ કરતા હતા. તે સમયે તેમને આંખમાં અચાનક વાગી જવાથી તેમની દૃષ્ટિ ગુમાવી. એકવાર તેમના પિતા હાજર નહોતા ત્યારે આ બનાવ બનેલો. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં તેમની દૃષ્ટિ પાછી ન આવી. તેમને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને અંધજનો માટે સરળ ભાષાની 6 ટપકાની બ્રેલ લિપિની શોધ કરી 6 જાન્યુઆરી 1852ના રોજ તેમનું અવસાન થયું. પરંતુ તેઓ અમર થઈ ગયા. તેમને દ્રષ્ટિહીનો માટે
આશીર્વાદરૂપ એવી બ્રેલ લિપિની શોધ કરી અને જિંદગીની સફળતા આપતા ગયા એવા લોહી બ્રેલને લાખ લાખ પ્રણામ. પાટણની ઐતિહાસિક શ્રીમદ ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સમર્પણ સેવાના સૌજન્યથી પાટણની તમામ બહેનોને રોજગારી મળી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે બીજી બ્યુટી પાર્લરના કોર્સની સફળતા બાદ બહેનોએ સંપૂર્ણપણે સ્વતંત્ર પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરી શકે અને ઘરે પણ રોજગારી મેળવી શકે એ હેતુથી દ્વારા બ્યુટી પાર્લરની કોર્સ જેમાં કે હેર સ્ટાઇલ, કલાયન, મેનેજમેન્ટ, ફેશિયલ, હલ્દી મેકઅપ, એન્ગેજમેન્ટ મેકઅપ, બ્રેનર મેકઅપ, હર્બલ મેકઅપ, નિષ્ણાત ટ્રેનર નિકિતાબેન સચિનભાઈ લિંબાચિયાના માર્ગદર્શન નીચે તારીખ 1/1/24 2/3/24 સુધી દરરોજ બપોરે 2 થી 4 લાઇબ્રેરીના હોલમાં શીખવવામાં આવશે. અશ્વિનભાઈ જોશીના અધ્યક્ષતામાં બપોરે 2 વાગે લાઇબ્રેરીના આસ્થા હોલમાં એડવાન્સ બ્યુટી પાર્લરના કોર્સનું પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અશ્વિનભાઈ દ્વારા તમામ બહેનોને શીખીને પોતાના જીવનમાં પગભર બની શકે એવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સિવાય આ સિવાય લાઇબ્રેરીના વિવિધ પ્રકલ્પોમાં તથા મીડિયાના મિત્રો દ્વારા સુંદર સાથ અને સહકાર મળી રહ્યો છે અને તે બદલ આયોજકોનો અભિનંદન પાઠવવામાં આવ્યો હતો. લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ બી સોમપુરા દ્વારા ભાગ લેનાર તમામ બહેનોને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે સુરેશભાઈ દેશમુખ, સુનિલભાઈ ભાગેદર, અશ્વિનભાઈ નાયક વગેરેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ખીમેશ્વર ગૌશાળાના લાભાર્થે ભવ્ય પ્રથમ વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજથી ભજન ભોજન સાથે માં ગૌ માતાના લાભાર્થે શરૂ કરવામાં આવેલ છે. આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા કલ્યાણપુરા ગામ ખાતેથી નીકળી સાંતલપુરની બજારોમાંથી ભાગવત કથા મંડપ ખાતે પહોંચી હતી. સમગ્ર સાંતલપુર ગામ અને ચોરડાના લોકો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો, ગૌભક્તો, ગૌપ્રેમીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં શોભાયાત્રાની અંદર જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું. પોથી યાત્રા કલ્યાણપુરા રામજી મંદિરથી નીકળી સાંતલપુર કૃષ્ણ મંદિર, રામજી મંદિરથી ગૌશાળાની બાજુમાં આવેલ શરદભાઈના પ્લોટ ખાતે ભવ્ય બંધાયેલા મંડપની અંદર પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજથી શરૂ થયેલી ભાગવત કથાની અંદર કથાના મુખ્ય યજમાનો, દાતાશ્રીઓ જોડાયા હતા તથા આજથી માગસર વદ છઠ અને 2/1/2024થી શરૂ કરવામાં આવી જે કથા માગસર વદ 8/1/2024ને સોમવાર સુધી યોજાશે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતેની જાણીતા શિક્ષણ સંકુલ ત્રિભુવન વિદ્યાલયના કેમ્પસમાં આજે સ્પોર્ટ્સ અને સાયન્સના સમન્વયરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોને ભૌતિક વિજ્ઞાન અને સ્પોર્ટ્સ કેવી રીતે સંકળાયેલા છે તે અંગે પ્રેક્ટિકલી અવગત કરવામાં આવ્યા હતા.
લણવા ત્રિભુવન હાઈસ્કૂલ કેમ્પસમાં કાર્યરત શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંચાલક મહેશભાઈ પટેલ દ્વારા લણવા જૂથ કેળવણી મંડળના ટ્રસ્ટી અજીતભાઈ પટેલના પૌત્ર અયાન એમ પટેલના સ્પોર્ટ્સ અને સાયન્સ ક્ષેત્રના અનુભવનો લાભ શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા ખાતે ગોળા ફેંક અને વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ બંને સ્પર્ધાઓમાં સાયન્સ કઈ રીતે સંકળાયેલું છે તે બાબતે અયાન મિતુલભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ન્યૂટનના સાયન્સના 3 સિદ્ધાંતો અંગે પણ તેના દ્વારા બાળકોને પ્રેઝન્ટેશન દ્વારા જ્ઞાન અપાયું હતું, જેના દ્વારા બાળકો રમતગમત ક્ષેત્રે વધુ સારું પ્રદર્શન કરી શકે. એપોલો ગ્રુપના અજીતભાઈ ટી પટેલે જણાવ્યું કે લણવા જૂથ કેળવણી મંડળના ટ્રસ્ટી છે અને તેમના પુત્ર એપોલો ઇન્ફ્રાટેક ગ્રુપના એમડી મિતુલ પટેલના પુત્ર અયાન કે જેણે ફ્રાન્સ ટેનિસ એકેડેમીમાં તાલીમ લીધેલ છે અને ટેનિસ પ્લેયર તરીકે ગુજરાતમાં સ્ટેટ અને નેશનલ લેવલે ખ્યાતિ મેળવેલ છે. અયાન બાળપણથી જ એજ્યુકેશન ઉપરાંત સાયન્સ અને સ્પોર્ટ ક્ષેત્રે પણ રસરૂચિ ધરાવતો હોવાથી તેના જ્ઞાનનો લાભ લણવા શાળાના બાળકોને મળી શકે તે માટે તે જ્યારે પણ ફ્રાન્સથી ગુજરાતમાં આવે ત્યારે અવશ્ય તેના પપ્પા અને દાદા સાથે લણવાની ત્રિભુવન સ્કૂલ ખાતે આવે છે અને બાળકોને કંઈક ને કંઈક નવું જ્ઞાન અને ટેકનોલોજીથી જાણકાર બનાવવા પ્રયત્ન કરે છે. આજે યોજાયેલ ગોળા ફેંક અને વોલીબોલ સ્પર્ધામાં પણ સ્પોર્ટ્સ સાથે ભૌતિક વિજ્ઞાન એટલે કે સાયન્સ કઈ રીતે સંકળાયેલું છે તે બાબતે તેણે પ્રેક્ટિકલ સાથે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાળકો પુસ્તક સાથેના ભણતરની સાથે સ્પોર્ટ્સ અને સાયન્સના સમન્વય થકી જીવનમાં કારકિર્દીનું સારું ઘડતર કરી શકે તે માટે યોગદાન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત બંને સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓ અને ટીમને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ત્રિભુવન વિદ્યાલયના લણવા ખાતે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થીની કે જેણે ગોળા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધામાં શાળાનું નામ ઉજળું કર્યું છે તેને નેશનલ લેવલે આગળ વધવા ટ્રસ્ટીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટર લણવાના સંચાલક મહેશભાઈ પટેલે સમગ્ર સ્પોર્ટ્સ અને સાયન્સના સંકલન સાથે શાળાના બાળકોને તેમનામાં રહેલ કૌશલ્ય બહાર લાવીને તેમને આગળ વધવાની તક અને પ્રોત્સાહન મળે તે માટે અયાનના દ્રષ્ટાંતથી તેમને આગળ વધી શકાય છે તે માટે પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. ફિઝિક્સ ઇન સ્પોર્ટ્સના આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્ય અને શિક્ષકો ઉપરાંત શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રમતગમતના સાધનો માટે એપોલો ગ્રુપ દ્વારા 11,000નું દાન પણ આપી વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાણસ્મા પંથકમાં ગ્રામ્ય લેવલે ત્રિભુવન લણવા વિદ્યાલયમાં સાયન્સના અભ્યાસક્રમ ઉપરાંત બાળકોને કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો પણ લાભ પૂરો પાડવામાં આવી રહ્યો હોવાથી આસપાસના ગામોના બાળકો માટે આ શાળા ભવિષ્યની કારકિર્દી ઘડતર માટે આશીર્વાદરૂપ બનેલ છે. લણવા ગામ ખાતે ત્રિભુવન વિદ્યાલયમાં આજે એક નાનકડો રમોત્સવ સાથે ભૌતિક વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલું છે એ સમજાવવા માટે અમારો દીકરો અયાન જે પોતે ટેનિસ પ્લેયર છે અને ફ્રાન્સમાં રહે છે અને ત્યાં પ્રેક્ટિસ કરે છે અને ભણે બી છે એ આવ્યો છે. એ ત્રિભુવન દાદાનો ગ્રેટ ગ્રાન્ડ સન છે અને એની એવી ઈચ્છા હતી કે એ પણ પોતે એક સાયન્સ સ્ટુડન્ટ છે અને એને પણ એવી ઈચ્છા હતી કે બી એના ગામના વિદ્યાર્થીઓને પણ એ સમજાવે કે બી સ્પોર્ટ્સ અને સાયન્સ કેવી રીતે સંકળાયેલું છે. એટલે આજે આપણે પાછળ દેખાય છે એમ અને આ સાઈડ બી ગોળા ફેંક કરી છે ને અહીંયા વોલીબોલ કરી છે અમે એમાં જે સાયન્સ આવે જેમાં માસ કે ફોર્સ કે ગ્રેવિટી એક્સલરેશન જે બધું યુઝ થાય એ બધું અમે શીખવાડીએ છીએ એના શિક્ષક મજા આવે એવી રીતે, નોટ કે સીધું ટેક્સ્ટ બુકમાંથી ખાલી, અને આવી રીતે બધા સમજાય બી ખરું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાધનપુર પંથકની પ્રેમનગર શાળામાં સુવિધાનો અભાવ અને મહિલા આચાર્યની મનમાની લઈ ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી. શાળાની સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે ગ્રામજનોએ મહિલા આચાર્યના બદલીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર. બનાવના પગલે રાધનપુર ટીપીઓ પ્રેમનગર શાળા ખાતે આવ્યા દોડી. ત્રિભુવન વિદ્યાલયના કેમ્પસમાં સ્પોર્ટ્સ અને સાયન્સના સમન્વયરૂપ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન.
શાળાના બાળકોને ભૌતિક વિજ્ઞાન અને સ્પોર્ટ્સ કેવી રીતે સંકળાયેલા છે તે અંગે પ્રેક્ટિકલી કરવામાં આવ્યા અવગત. શાળા ખાતે ગોળા ફેંક અને વોલીબોલ યોજવામાં આવી સ્પર્ધા. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.